પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત કેવી રીતે લાભ લેવાનું છે એના માટે આપણે અહીંયા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીશું, જેની માહિતી સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપણે આપીશું, જેના માટે આ વિડીયો એન્ડ સુધી દેખજો। અને હા, અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના। સૌ પ્રથમ આપણે ગૂગલ પર જઈ PMAY અર્બન કરીને સર્ચ કરવાનું રહેશે, જેવું તમને અહીં દેખાય છે સ્ક્રીન ઉપર। એના પછી એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેનાથી એનું પોર્ટલ ખુલશે। કંઈક આવી રીતનું પોર્ટલ ખુલશે અને એના ઉપર એક પોપઅપ આવશે, જેના ઉપર PM આવાસ યોજના 2.0 લખેલું હશે અને QR કોડ પણ હશે। તેને કેન્સલ કરીને આગળ વધવાનું રહેશે। એના પછી એપ્લાય ફોર PMU 2.0 પર ક્લિક કરવાનું રહેશે। પછી કંઈક આવી રીતનો ફેસ ખુલશે। પછી જમણી બાજુ ઉપર જે 3 લીટા દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ને કંઈક બફરિંગ કે એવું આવે તો તમારે રિફ્રેશ કરી લેવાનું રહેશે। ઉપર દેખાય છે 3 લીટાના ઉપર ક્લિક કરવાનું રહેશે। એના પછી કંઈક આવી રીતનું ફેસ ખુલશે। ત્યાં તમારે એપ્લાય ફોર PMU 2.0 પર ક્લિક કરવાનું રહેશે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે બીજી બાજુ એ ખુલશે। અહીં રિસ્ટ્રિક્શન અને નિયમો લખેલા છે, એને ધ્યાનથી વાંચી લેવાનું રહેશે અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે। અહીંયા જરૂરી દસ્તાવેજ દેખાશે, એની અંદર જે અરજી કરવાનું છે એમનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, એક્ટિવ એકાઉન્ટ, આવકનો દાખલો અને જમીની દસ્તાવેજો, આ 5 વસ્તુ હોવી જરૂરી છે। અહીંયા તમને એ માટે સ્ટ્રિક્શન આપવામાં આવી છે। એના પછી તમારે આગળ વધવાનું રહેશે। અહીંયા પ્રોસેસ પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે। એના પછી અહીંયા ઉપર તમને દેખાશે તો અહીંયા તમારે સ્ટેટ તમારું સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે રાજ્ય। તમારું રાજ્ય સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે। ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી એના પછી તમારી ઇન્કમ લખવાની રહેશે। 3 લાખથી ઓછી જ આવશે તો જ તમને બેનિફિટ મળશે। એના પછી તમારે બેનિફિશિયરી લીડ કન્સલ્ટન્ટ પર ક્લિક કરવાનું રહેશે। પછી અહીંયા દેખાય છે યસ નો, તો તમારે નો પર ક્લિક કરવાનું રહેશે। નીચે પણ તમારે 20 વર્ષની અંદર કોઈ તમને લાભ લીધો નથી એના અંદર બી તમારે નો કરીને ક્લિક કરવાનું રહેશે અને એલિજિબલ પર તમારે ચેક કરીને ક્લિક કરવાનું રહેશે। એના પછી તમારે તમારું આધાર કાર્ડનું નંબર નાખવાનું રહેશે ને નીચે નેમ એઝ પર આધાર કાર્ડ, એટલે આધાર કાર્ડની અંદર એવું સેમ ટુ સેમ તમારે નામ લખવાનું રહેશે અને અહીંયા બોક્સમાં ક્લિક કરી જનરેટ OTP ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારા મોબાઈલ પર જે OTP આવ્યું છે અહીંયા જનરેટ OTP કરી ને તમારે સબમિટ કરવાનું રહેશે। પછી કંઈક આવી રીતનું આખો ફેસ ખુલશે। એના અંદર તમારે ડિટેલ ભરવાની રહેશે। એના અંદર પ્રથમના અંદર તમારે પાન કાર્ડ નંબર નાખવાનું રહેશે, બીજાના અંદર તમારે મોબાઈલ નંબર નાખવાનું રહેશે, ત્રીજાની અંદર જનરેટ એટલે કે મેલ ફિમેલ તમારે નાખવાનું રહેશે। એના પછી તમારે તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે। એના પછી ઈમેલ તમારે નાખવાનું રહેશે। એના પછી તમારું મેરેજ સ્ટેટસ નાખવાનું રહેશે, તમે પરિણીત છો કે અપરિણીત છો એ નાખવાનું રહેશે। એના પછી તમારા ફાધરનું આખું નામ નાખવાનું રહેશે।
એના પછી તમારી મધરનું નામ તમારે નાખવાનું રહેશે, ફાધરનું આધાર કાર્ડ નંબર ને મધરનું આધાર કાર્ડ નંબર નાખવાનું રહેશે. એના પછી એમ્પ્લોય સ્ટેટસ એટલે કે તમે કામ ધંધો શું કરો છો એ નાખવાનું રહેશે. તો તમે સેલ્ફ એમ્પ્લોય કોઈ નોકરી કરતા તો એ નાખી શકો છો, લેબર છે, રેગ્યુલર વેજીસ, હા. અને તમે જો કોઈ એમ્પ્લોય નથી તો અધર પણ નાખીને આગળ વધી શકો છો. એના પછી આ તમને કાંઈક કોલમ દેખાય છે રિલિજન માટેના, તો ધર્મ લખવાનું રહેશે. એના પછી તમારી શૈક્ષણિક યોગ્યતા એટલે કેટલાક તમે ભણેલા છો, ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટ, નહીં તો પછી જે 12 પાસ 10 પાસ, નહીં તો અધર પણ કરીને તમે આગળ વધી શકો છો. અને તમારું રેસિડેન્સીની આખી રિસ્ટ્રિક્શન વાંચી ને તમે ક્લિક કરીને સેવ ટુ કન્ટિન્યુ પર ક્લિક કરી શકો છો. આના પછી કંઈક આવી રીતનું ફેસ ખુલશે, જેના અંદર એપ્લિકન્ટ ફોર્મ, બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન લખવામાં આવશે, જેમાં તમારે એડ્રેસ પ્રૂફ, તમારું એકાઉન્ટ પ્રૂફ, બેંક પ્રૂફ લખવાનું રહેશે. હવે પર્સનલ ડિટેલ તો તમે ભરી દીધી છે, પણ ફેમિલીની અંદર તમારે અહીંયા આ બોક્સમાં ફેમિલી મેમ્બર ડિટેલની અંદર તમારે તમારી પત્ની કાં તો પતિનું નામ લખીને આગળ વધવાનું રહેશે. જે બી એમનું રિલેશન હોય, નામ, નંબર, રિલેશન, પછી એમની મેલ ફિમેલ જનરેટ, એમનું આધાર કાર્ડ નંબરનો યુઝ સિલેક્ટ કરી સબમિટ કરવાનું રહેશે. એના પછી તમારે હાઉસ હોલ્ડરનું એપ્લિકેશન ફોર ધ બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન અહીંયા આવીને તમારે એક જોવાનું રહેશે. એની અંદર તમારે આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે, જેને અપલોડ કરી ને તમે આગળ વધી શકો છો. અહીં અપલોડનો ઓપ્શન્સ આવે છે, ઓનર, રિટર્ન અને નો હાઉસ હોલ્ડર. સેવ કરી ને કન્ટિન્યુ કરવાનું રહેશે. એના પછી આ તમારું આખું આવી રીતનું ફેસ ખુલી જશે, જેના અંદર તમારે તમારો એડ્રેસ, પરમનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે. એના અંદર તમારું ફળિયું, ગામ, તાલુકો, રાજ્ય, સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લખી તમારે આગળ વધવાનું રહેશે. અહીંયા તમને બધા જ ખાના વારાફરતી તમારા એડ્રેસ પ્રમાણે એ જ રીતે અહીંયા તમારે ભરવાનું રહેશે. એના પછી તમારે તમારા ભૂમિ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે, એટલે કે જમીનના કાગળ જે પ્રમાણે નાખ્યા છે એની કમ્પ્લીટ PDF બનાવીને તમારે અહીં અપલોડ કરવાની રહેશે. અને સેવ કન્ટિન્યુ પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. એમાં તમારું જે ફાઇનલ પેજ ખુલશે એની અંદર તમે તમારું બેંક એકાઉન્ટ, ખાસ કરીને જે બેંક એકાઉન્ટ આધાર કાર્ડમાં લિંક હોય ને બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ ને મોબાઈલ નંબર જે એક જ જગ્યાએ લિંક હોય કમ્પ્લીટ, એ એકાઉન્ટ તમારે અહીંયા નાખવાનું રહેશે ને એને IFSC કોડ સાથે નાખવાનું, જેના અંદર તમને બેનિફિટ મળશે. એટલે કે જે PM આવાસ યોજના પૈસા છે આ તમારા એ એકાઉન્ટમાં આવશે, જે તમે અહીંયા ભરશો. એટલે આ ભરવામાં ભૂલ કરતા ના. એના પછી તમારે ફાઇનલ સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે.